સાંભળો, તમારા વાળ બહુ લાંબા થઈ ગયા છે, થોડા કપાવી નાખો. લાંબા તો થઈ ગયા છે પણ એક બે દિવસમાં કપાવી નાખી. હા, સુવાનો સમય થઈ ગયો છે, આપણે વેલા હુઈ જઈએ, પછી તમારે વેલા જાગવાનું છે, દુકાન ખોલવાની છે. ટાઈમ તો થઈ ગયો છે પણ તું હુઈ જા, હું મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને આવું છું. આજે તમે તો વેલા તૈયાર થઈ ગયા. આજ મારી દુકાન વહેલી ખોલવાની છે ને એટલે. તો કાલ તમારે મને રાતે ન કહેવાય તો હું વેલા જાગીને તમે હાટુ નાસ્તો કરી નાખે. કાંઈ વાંધો નહીં, હું ચા બિસ્કિટ ખાઈ લઉં. મેં તો તમારું ટિફિન નથી તૈયાર કર્યું. કાંઈ વાંધો નહીં. હા, તો તમે એક કામ કરો, અત્યારે ચા ને બિસ્કિટ ખાઈ લો, પછી બપોરે તમે બહાર જમી આવજો. હા હાલ છે. આ ફાઇલ છે ની છે? એટલે દુકાનના માલની ફાઇલ છે. ઠીક, તમે 2 મિનિટ ખમો, હું ચા લઈને આવું. આજ બપોરે જમ્યા હશે કે નહીં જમ્યા હોય, લાઈને ફોન કરીને પૂછી જો. આ તો ફોન નથી ઉપાડતા, નહીં તો ઓફિસે કરી જો. હાલો રામુ કાકા, તમારા ભાઈ ક્યાં છે? બે કે ગયા છે? પણ હું લેવા ગયા છે? લોન લેવા? આ ફાઇલ છે ની છે? એટલે દુકાનના માલની ફાઇલ છે. સારું રામુ કાકા, હવે હું મૂકું છું, અને છે ને તમારા ભાઈ આવે ને તો તમે એને કહેતા નહીં કે મેં ફોન કર્યો તો એમ. મારાથી ખોટું કેમ બોલ્યા આટલું બધું? આલ્યો ચા. તમે આજે બે કે ભૂલ્યા ગયા હતા? ના ના, હું બેંકે ગયો જ નથી. બસ હવે તમે ખોટું બોલો માં. રામુ કાકા મને બધું કીધું છે, તમે બે કે ગયા હતા ને લોન લેવા ગયા હતા. આ રામુને છે ને મેં એક કામ હરખું કરવાનું કીધું હતું ને એ ન કીધું, ને બધું કહી દીધું. એ બધું પડતું મૂકો અને તમે મને જવાબ દો કે તમારે લોન લેવાની શું જરૂર પડી? હા બોલ ને. મારેથી એક ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ? એમાં એવું થયું ને કે મેં એક ભાઈબંધના કહેવાથી છે ને ધંધામાં પૈસાનું રોકાણ કર્યું. મને એમ થયું કે આપણે થોડોક ધંધામાં રોકાણ કરીએ તો 2 પૈસા કમાઈએ તો આપણે દુકાનમાં છે માલ વધારે પડી જાય છે. પણ એવું બન્યું નહીં ને ધંધામાં ખોટ આવી. એમાં બધા પૈસાની ખોટ ગઈ. કેટલા પૈસા તમે ધંધામાં નાખ્યા હતા? 3 લાખ. 3 લાખ? એટલું બધું થઈ ગયું, તમે મને કીધું નહીં? હું તને કહેવાનો જ હતો પણ મને એમ થયું કે તને દુઃખ થશે ને એટલે મેં તને ન કીધું. એક તો 3 લાખનું નુકસાન થયું અને આટલી બધી વાત તમે મને કીધી નહીં, અને હવે તમે પાછા લોન લેવા જાવ છો. આ બધું શું કઈ નોર્મલ છે? આટલું બધું હું સાંભળી હું ખુશ થઈ જવાની છું? મને માફ કરી દે. હવે હું માફી માંગો છો? હવે રાખો બધું તમારી પાસે. અરે સાંભળ તો ખરી. લોન લેવાની કાંઈ જરૂર નથી. અમારા ઘરેણા પડ્યા છે ને વેચીને બધું ચૂકતે કરી નાખો. લોન નું છે ને વ્યાજ ભરી ભરીને તમે થાકી જશો, આખી જિંદગી વહી જશે. આ ઘરેણા તો તારા છે અને તમે મારા પતિ છો. હવે કાંઈ દાંત કાઢવાની જરૂર નથી ને આ મારું બધું ઘરેણું લઈ લ્યો. હાલ